રાજસ્થાનમાં વરસી રહ્યું છે। રાજસ્થાનમાં ધોધમાર વરસાદ છે। જેસલમેર, જોધપુર, બાડમેરમાં વરસાદી માહોલ છે અને ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પણ અહીં સર્જાઈ ગઈ છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે અહીં રોજિંદુ જીવન પણ લોકોનું ખોરવાઈ ગયું છે। જોધપુરના શેરગઢમાં એક 40 વર્ષ જૂનો પુલ આવેલો છે, જેને પણ હવે બંધ કરવાની ફરજ પડી છે। રાજસ્થાન કે જેના માટે કહેવામાં આવે છે કે અહીં પાણીની કમી હોય છે, પરંતુ આ ચોમાસે એવું નથી લાગતું। મેઘરાજાએ મન મૂકીને વરસતા હતા અને ત્યારબાદ હવે કહેર પણ દેખાડી રહ્યા છે। રાજસ્થાનના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપરથી જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે। રસ્તા વચ્ચેથી નદી પસાર થતી હોય તેવું લાગે છે અને એમાંથી જ્યારે વાહન ચાલકો પસાર થવા જાય છે ત્યારે પાણીના એ ધસમસતા પ્રવાહમાં એક બાઇક પણ તણાયું છે, જેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગઈકાલે પણ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં એક માણસ એ બજારમાં તણાઈ રહ્યો હતો। એટલે આ પ્રકારની પરિસ્થિતિ હાલ રાજસ્થાનની છે।